યોર 2025ની શરૂઆત કરો ભક્તિના રંગોથી. જેન ઝી તમારા માટે લાવ્યું છે ભક્તિનાદ, એક અનોખા કોન્સર્ટની સાંજ. સો હુ વિલ બી ધ આર્ટિસ્ટ ઇન ધીસ કોન્સર્ટ? સૌ પ્રથમ એક એવા સિંગર જેમણે અનેક વખત એમના અવાજથી આપણને ભક્તિના સાગરમાં ડૂબાવ્યા છે. આપણા સૌના પ્રિય દિલના ધડકન ગૌતમ બારિયા. એમને જોડાશે એક એવા ગાયક જેમના સોંગ્સ આપણા બધાના સ્પોટીફાઈમાં ટોપ પર હોય છે. ધ યંગ એન્ડ એનર્જેટિક, ફર્સ્ટ ટાઈમ એવર ઓન ધ પ્લેટફોર્મ ઓફ Gen Z, જૈનમ વારિયા. This event will be conducted on 19th April 2025 at Champaben Chapshi Desi Nandu Banquet Halls. So clear your schedule today itself and stay tuned for this great concert eve. 2025માં જેન ઝીની બીજી ઇવેન્ટ, અ ડે વિઝિટ ટુ અભય પ્રભાવના મ્યુઝિયમ એન્ડ નોલેજ સેન્ટર. 3.4 લાખ સ્ક્વેર ફીટમાં ફેલાયેલું ભારતનું પ્રથમ અને એકમાત્ર એવું જૈન મ્યુઝિયમ તમને જૈન ધર્મના ડેપ્થમાં લઈ જશે. એડવાન્સ્ડ ઓડિયો વિઝ્યુઅલની ટેકનોલોજી દ્વારા જૈન ધર્મના પ્રિન્સિપલ્સને સિમ્પલ અને ઇન્ટરેસ્ટિંગ રીતે સમજાવવામાં આવ્યા છે. જૈન ધર્મના ઓરિજિન્સ, વિકાસ અને ફોલોઅર્સ વિશે અહીં વિશાળ માત્રામાં ઇન્ફોર્મેશન અને પ્રાચીન કલાકૃતિઓ તમને જોવા મળશે. આ મ્યુઝિયમમાં જૈન ફિલોસોફી અને મોડર્ન જીવન વચ્ચેનું કનેક્શન ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. તમને અહીં ઓલ ઓવર ઇન્ડિયાના જૈન તીર્થના રેપ્લિકા પણ જોવા મળશે. આ ઇવેન્ટ 8 જૂનના થશે. આ વર્ષની ત્રીજી ઇવેન્ટ, એક્સપ્લોરિંગ અસાંજો કચ્છ. 4 દિવસની ટ્રીપ જે આપણે કચ્છની મજા પણ માણશું અને ગુરુદેવનું સાનિધ્ય પણ પામશું. બોતેર જિનાલયમાં ગુરુદેવના પવિત્ર સાનિધ્યમાં આશીર્વાદ લેશું. ધ ગ્રેટ રણ ઓફ કચ્છમાં સનસેટનો સુંદર નજારો નિહાળશું. રંગભરેલી બજારો એક્સપ્લોર કરશું. પછી આપણે જોઈશું સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમ. સાયન્સ સેન્ટરમાં સબમરીન સિમ્યુલેટર પણ એક્સપિરિયન્સ કરશું. માંડવી બીચના શાંત વાતાવરણમાં ચિલ કરશું અને નંદી સરોવરના જંગલ એક્સપ્લોર કરશું. 24 to 28 ડિસેમ્બરના આ 4 દિવસમાં લાઈફ ટાઈમ મેમરીઝ બની જશે. સો ડોન્ટ મિસ આઉટ ઓન ધીસ અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી.